નમસ્તે દર્શક મિત્રો, છેલ્લા 2 દિવસથી આખો દેશ હચમચી ઉઠ્યો છે. 3000 જેટલી મહિલાઓના વિડીયો કે જે એક સંસદ સભ્યએ એની સાથે દુષ્કર્મ કરતા હોય એ પ્રકારના ઉતારેલા છે. એ વિડીયોના આધારે એને બ્લેકમેલ પણ કરવામાં આવતા હતા સંસદ સભ્ય દ્વારા. અને કર્ણાટકના સંસદ સભ્ય આખી વાત ગંભીર એટલા માટે બની જાય છે કે એ અત્યારની જે રૂલિંગ એનડીએ સરકાર છે એની સાથે જોડાયેલા છે. જે કેટલાક રાજકીય પક્ષો સાથે મળીને આખી સરકાર બનાવી છે એમાંનો આ એક પક્ષ છે કર્ણાટક, અને એના સંસદ સભ્ય છે. એ સંસદ સભ્યએ 2968 જેવી મહિલાઓના વિડીયો ઉતારેલા છે. એનો મતલબ એ થયો કે આ વિડીયો ઉતારવામાં 5 વર્ષથી લઈને 7-8 વર્ષ લાગ્યા હશે, જ્યાં સુધીના દુષ્કર્મો હતા. અને આખી જે ઘટના બની એમાં તમામ રાજકીય નેતાઓ જાણતા હતા, ત્યાંના મુખ્યમંત્રી પણ જાણતા હતા કર્ણાટકના, અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ જાણતા હતા. ભારતીય જનતા પાર્ટીએ તો એના કેટલાક નેતાઓએ તો પત્ર પણ લખ્યો હતો કે આ સંસદ સભ્ય જે છે એની સાથે આવી ઘટનાઓ બની છે અને મહિલાઓનું શોષણ કરી રહ્યા છે. આ આખી બાબત જ્યારે સામે આવી ત્યારે આખો દેશ આજે હચમચી ગયો છે અને આખા દેશમાં એની જ ચર્ચા થઈ રહી છે કે કેવા રાજકીય નેતાઓ છે જે 2019ની ચૂંટણીમાં આ જ નેતાઓની સરકારોએ ટ્વિટર હેન્ડલ ઉપર હું ચોકીદાર એવું લખતા હતા અને હવે મોદી મારો પરિવાર, મોદીનો પરિવાર એવું લખે છે. તો આ જે પરિવારમાં આખી ઘટનાઓ બને છે એ ઘટનાઓમાં ગુજરાતમાં કેવી ઘટનાઓ બની હતી એની પણ આની સાથે ચર્ચા કરીએ છીએ. કારણ કે રાજકીય નેતાઓ દરેક જગ્યાએ કેવી સમાનતા ધરાવે છે એની વાત કરવી છે. ગુજરાતમાં પણ આવી જ ઘટનાઓ બની છે અને ગઈકાલે જ એડીઆરએ જે રિપોર્ટ આપ્યો છે ગુજરાતના નેતાઓ કે 266 જે ઉમેદવારો છે એમાંથી 36 ઉમેદવારો તો એવા છે કે જે ગુનાહિત ઇતિહાસ આચરી રહ્યા છે. એ સૌથી મોટો સવાલ આજે આવીને ઉભો રહ્યો છે. કારણ કે કચ્છ અને ડીસા આ 2 કેન્દ્રો એવા છે કે જ્યાં રીતસર નેતાઓના સેક્સ વિડીયો બનાવવા માટેના છુપા સ્ટુડિયો હતા. સેક્સ વિડીયો બનતી હતી આ બંને જગ્યાએ. કચ્છમાં તો 60 જેટલા નેતાઓની વિડીયો બનાવવામાં આવી હતી. એનો આરોપ પણ મૂકવામાં આવ્યા હતા કે આટલી વિડીયો બનાવવામાં આવી છે એવો આરોપ મૂકવામાં આવ્યો હતો. કર્ણાટક ભાજપના સાથી પક્ષ જે જેડીએસ છે એની સાથે આ બધી જ ઘટનાઓ, ગુજરાતની ઘણી બધી ઘટનાઓ એ રીતે જોડી શકાય એમ છે. કારણ કે જેડીએસના જે સંસદ છે પ્રજ્વલ રેવન્ના કે જેમણે 3000 જેટલી મહિલાઓ સાથે દુષ્કર્મ કરીને એના વિડીયો બનાવ્યા છે, અશ્લીલ વિડીયો બનાવ્યા કે જે જોઈ ન શકાય એવા વિડીયો બનાવ્યા છે. અને કર્ણાટક સરકારે એની તપાસ પણ શરૂ કરી છે. શોષણ કઈ રીતનું થયું હતું એ પણ થયું હતું. ગુજરાતમાં પણ રૂપાણીના પ્રધાનો, 2 પ્રધાનો આ રીતે ઇન્વોલ્વ હતા. ભારતીય જનતા પાર્ટીના ઘણા બધા નેતાઓ આ રીતે સેક્સ વિડીયો સાથે જોડાયેલા હતા. માત્ર કર્ણાટક જ નહીં, કચ્છમાં તો ભારતીય જનતા પાર્ટીના પ્રવાસન પ્રધાનની ઓડિયો ટેપ બહાર આવી હતી. કચ્છના સંસદ સભ્ય, કચ્છના ધારાસભ્ય સામે પણ આવા જ આરોપો થયા હતા. નરેન્દ્ર મોદીને જીતાડવા માટે અપીલ કરીને પોતાના હાથ મજબૂત કરવા માટે પણ નરેન્દ્ર મોદીએ આ જ સંસદ સભ્ય માટે અપીલ કરી હતી. 2976 જે અશ્લીલ વિડીયો બનાવવામાં આવી હતી. તો નેતાઓ આવા કેમ છે? મહિલાઓ સાથે આવા દુષ્કર્મ કેમ કરી રહ્યા છે? આ જ નેતાઓ શું કરી રહ્યા છે ભારતની પ્રજા સાથે? એની આપણે વાત કરવી છે. એ પહેલા કોંગ્રેસના પ્રવક્તા જે છે સુપ્રિયા, એ શું કહે છે એની પૂરેપૂરી વિગત આપણે પહેલા સાંભળીએ. અને આપણી સાથે 2 મહાનુભાવો પણ જોડાયેલા છે કે જે કચ્છ સાથે જોડાયેલા અને કચ્છમાં કેવી ઘટનાઓ બની હતી એની પણ ચર્ચા કરીશું. એ પહેલા આપણે સુપ્રિયાને જાણીએ કે એ શું કહી રહ્યા છે આ ઘટનાના સંદર્ભમાં. कुछ किस्से, कुछ चीजें आप पढ़ते हैं तो लगता है कि ये पिक्चर का सीन चल रहा है, ये किसी घिनौनी गंदी पिक्चर का सीन चल रहा है. लेकिन फिर पता चलता है ये यथार्थ है.
और घिन आने लगती है ऐसे लोगों से, घिन आने लगती है ऐसे समाज से, घिन आने लगती है ऐसे नेताओं से जो इन लोगों को बढ़ावा देते हैं। ये पिक्चर गले में पटका डाले हुए भारतीय जनता पार्टी का, ये पिक्चर प्रज्वल रेवन्ना की है। यहां मंच पर मोदी जी के साथ अभी 14 अप्रैल को प्रज्वल रेवन्ना हासन से एमपी हैं। ये देखिए, मोदी जी के वृहद परिवार का हिस्सा है। ये पूर्व प्रधानमंत्री एचडी देवगौड़ा जी के पोते हैं, पौत्र हैं। मोदी का परिवार वाले वृहद परिवार का भी हिस्सा है। 14 अप्रैल की ये फोटो है। 14 अप्रैल बमुश्किल 2 हफ्ते पहले की। ये जेडीएस से सांसद हैं, हासन से बीजेपी और जेडीएस के साझा उम्मीदवार हैं। 2 हफ्ते पहले जब मोदी इनके साथ मंच साझा कर रहे थे मैसूरू में, तो इनकी खूब तारीफ करी थी, इनकी पीठ ठोकी थी और इनके लिए वोट मांगा था। 14 अप्रैल को, इसी महीने की 14 तारीख को ये नेता देश से फरार हो चुके हैं। और अगर आप इनके जघन्य अपराधों को सुन लीजिएगा तो दिल दहल जाएगा। और एक औरत होते हुए थोड़ी बोलने में भी शर्म आती है। सैकड़ों महिलाओं का जीवन तहस नहस करने के बाद यह आदमी देश छोड़कर भाग गया है। इस आदमी के हजारों पॉर्न वीडियो वायरल हैं, हजारों पॉर्न वीडियो। और उस पॉर्न वीडियो में ये हर उम्र की औरत के साथ जोर जबरदस्ती करता हुआ दिख रहा है। ये हर उम्र की औरत का यौन शोषण करता हुआ दिख रहा है। उनकी असहमति के बावजूद, और इसमें इसके घर पर काम करने वाली महिलाएं हैं, पार्टी की कार्यकर्ता है, पार्टी की सांसद है, जिला पंचायत की सदस्य है, यहां तक कि 63 साल की घर पे काम करने वाली महिला जो हाथ जोड़ के कह रही है ऐसा मत करो। यह रिकॉर्डिंग ये खुद करके, और एक पेन ड्राइव में इनकी सारी रिकॉर्डिंग मिली है। क्या मोदी जी इसकी दरिंदगी के बारे में जानते थे या अनभिज्ञ थे? नरेंद्र मोदी इसके यौन कृत्यों के बारे में पूरी तरह से जानते थे। उनको हर बात का पता था। उनको पता था कि इसके हजारों अश्लील पॉर्न वीडियो है जहां पर इसने औरतों के साथ जघन्य यौन उत्पीड़न का काम किया है, सैकड़ों औरतों की जिंदगी बर्बाद करी है, उसमें हर उम्र की महिला शामिल है। बुजुर्ग 63 साल की काम करने वाली घर पर से लेकर सांसदों और कार्यकर्ताओं तक सब पता था नरेंद्र मोदी को। सब पता था 14 अप्रैल को जब वो मिल रहे थे, सब पता था जब उसको अपना साझा उम्मीदवार बना रहे थे। જે ઉમેદવારની વાત કરે છે સુપ્રિયા કે ભારતીય જનતા પાર્ટીની જે મિલીજુલી સરકાર છે એના એક ભાગ છે આ સંસદ સભ્ય, અને કર્ણાટકના મુખ્યમંત્રીએ સિદ્ધારમૈયાએ પણ આની તપાસના આદેશો કર્યા છે, અને એની પાર્ટી પણ આમાં ક્યાંક ને કોઈક જગ્યાએ જોડાયેલી હોવાના પણ આરોપો થઈ રહ્યા છે। તો જે સુપ્રિયા વાત કરી રહ્યા હતા કે નરેન્દ્ર મોદીએ પ્રચાર કર્યો હતો, તો નરેન્દ્ર મોદીએ શું પ્રચાર કર્યો હતો આ સંસદ સભ્ય માટે એ પણ આપણે જોઈએ। लोकसभा से एनडीए के श्री प्रज्वल रेवन्ना और मंड्या से मेरे मित्र एचडी कुमारस्वामी आने वाली 26 अप्रैल को इनके लिए आपका हर वोट मोदी को मजबूती देगा, देश का भविष्य तय करेगा। નરેન્દ્ર મોદી આજ સંસદ સભ્ય માટે મત માંગી રહ્યા છે અને નરેન્દ્ર મોદીનો હાથ મજબૂત કરવા માટેની લોકોને અપીલ કરી રહ્યા છે અને દેશનું ભવિષ્ય આ સંસદ સભ્યના હાથથી મજબૂત થશે એવું નરેન્દ્ર મોદી કહી રહ્યા છે।
તો આપણી સાથે જોડાઈ ગયા છે કૈલાસદાન ગઢવી કે જે કચ્છ સાથે જોડાયેલા છે, કચ્છની ધરતી સાથે જોડાયેલા છે, અને આપણી સાથે બીજા એક મહાનુભાવ જે જોડાયા છે, કચ્છના જાણીતા પત્રકાર અને જે સાચે સાચું લખવા માટે જાણીતા છે, જયેશભાઈ શાહ. તમારો બંને મહાનુભાવનો સ્વાગત છે સત્ય ડેમાં. નમસ્કાર. તો આજે કૈલાસદાનજી, આપણે આજે જે ચર્ચા કરી રહ્યા છે કર્ણાટકની, અને કર્ણાટકમાં જે ઘટના બની છે એવી જ ઘટનાઓ ગુજરાતમાં અત્યાર સુધી કઈ રીતે બની છે, ગુજરાતના ભાજપના નેતાઓ સાથે કઈ રીતે બની છે, અને મહિલાઓ સાથેના વર્તન આ નેતાઓના કેવા છે, એની આપણે ચર્ચા આજે કરવા માંગીએ છીએ. અને એની સાથે સાથે કેટલાક ઘટનાઓ જે છે કે કચ્છમાં બની હતી, સૌથી મોટી ઘટના કચ્છના અને ઉત્તર ગુજરાતમાં બની હતી. તો આ ઘટનાઓ કેમ બને છે એ અંગેની વાત કરવી છે, કારણ કે આપણે જાણીએ છીએ કે ગુજરાત ભાજપમાં જે શરૂઆત થઈ હતી આવી ઘટનાઓની, એ ભાજપના જે સંગઠન મહામંત્રી હતા, જે નરેન્દ્ર મોદીના કટ્ટર હરીફ હતા, એ સંજય જોશીથી એની જે કહી શકાય એવી સેક્સ સીડી બની હતી, કથિત, કે જે કેટલાક ભાજપના જ નેતાઓએ બનાવી હોવાનું માનવામાં આવે છે. તો આ શરૂઆત જે થઈ હતી ત્યારથી લઈને કચ્છ અને મધ્ય ગુજરાતમાં, જે કચ્છમાં જે નલિયાકાંડ બન્યો હતો, અને મધ્ય ગુજરાતમાં જે ડીસામાં કેટલાક ફાર્મ હાઉસ ઉપર આ જે વિડીયો બની હતી, એની તમામ વિગતો તો હજુ સુધી તો બહાર આવી જ નથી. તો આ બધી હરકતો જે નેતાઓ કરે છે, તો કૈલાસદાન, પહેલા હું તમારી પાસે આવીશ, કારણ કે તમે રાજકારણ સાથે પણ જોડાયેલા છો. તો આવા નેતાઓ આવા કૃત્યો કેમ કરી રહ્યા છે, શા માટે કરે છે? શું એને બીજા કોઈ આ રીતના કરવાની જરૂર છે ખરી? સાહેબ, રાષ્ટ્રભક્ત કે પોતાની જાતને કહેવા વાળા, હિન્દુ ધર્મના સૌથી મોટા પોતાના સંરક્ષક કહેવા વાળા, અને જો મુસલમાનો પાસે સોનું લઈ જવાની કોંગ્રેસની તાકાત તૈયારી હોય તેને એના સુધી નહીં જવા દેવાના સંરક્ષણ આપણા નરેન્દ્રભાઈ મોદી પોતે આવા ભાઈ જે હમણાં મને વાત કરી, જેના કે તું આમનો હાથ મજબૂત કરો તો મારો હાથ મજબૂત થશે, આવા સ્ટેટમેન્ટ આપવાના નરેન્દ્રભાઈ મોદી, તે આપણે આશા કાંઈ પણ ના રાખવી જોઈએ કે હાઈ મોરલ ના હશે યા સારા માણસો બેસે. કારણ કે તમને ખબર છે એક સમયમાં ગુજરાતમાં જ અમિત શાહે એક પાર્ટિક્યુલર મહિલાની જાસૂસી કરી હતી, તમને ખ્યાલ હશે તો. એ જાસૂસી કાંડ બહુ ફેમસ થયું હતું, જેના કારણે મહિલાને મોઢું છુપાવવું પડે. મને જ્યાં સમાચાર છે એ બેને હવે ગુજરાતે છોડી, બેન કચ્છની જ હતી. એના પછી આપણે જાણીએ કે અમારા કચ્છની ધરતી છે ને, એ પવિત્ર ધરતી. અમારા કચ્છમાં અમારા હજારો જાડેજાઓ માત્ર એટલે શહીદ થઈ ગયા કે પાકિસ્તાનની જે સુમરી દાડીઓ આવી હતી, એને જાન, એની ઇજ્જત બચાવવા માટે, એની સન્માન બચાવવા માટે લોકો શહીદ થયા હતા, એની રક્ષા માટે. અમારા કચ્છ એક એવો પવિત્ર ભૂમિની ધરતી છે જ્યાં કને જેસલ જાડેજા અને સતી તોરલની પવિત્રતાની કહાનીઓ છે. ત્યારે આ નકામા નપાણિયા નરેન્દ્ર મોદીના સાથે જોડાયેલા ભાજપના નેતાઓ મારી ધરતીને અપવિત્ર કરી રહ્યા છે. આ અપવિત્રતાના કારણે આજ કચ્છમાં લોકોને ઘણા બધા શરમથી ચૂકવો પડે છે. સાહેબ, મારા મુન્દ્રા માંડવી વિસ્તારનો સૌથી વધારે ખારક થાય છે, અને આ કચ્છમાં એક સમય એટલી બદનામી આવી ગઈ કે કચ્છની ખારક રીતે આ એક્ટિવિટી લોકો બોલવા માંડ્યા, જેના કારણે આટલો મોટો એક્સપોર્ટ કરતો ખારક પણ બદનામ થયું. અને આવા લોકો આજ પણ વટથી બે કલર ઊંચા કરીને માત્ર શહેરમાં ફરી નથી રહ્યા, ચૂંટણીઓ લડી રહ્યા છે, અને કોઈ બોલવા વાળો નથી. આ સૌથી વધારે શરમજનક છે. અને ભાજપ જેવા પક્ષ જે પોતાની જાતને હાઈ મોરલ, આરએસએસ જેવી સંસ્થા જે એમ કહે છે કે ભાજપને આપણે નીતિ નિયમમાં રાખશું, હાફ પેન્ટ થી પોતે ફૂલ પેન્ટ પર આવી ગયા, પણ સામે ભાજપને નાગો કરી નાખ્યો. ભાજપ નેતાઓ નાગા થઈને ફરતા થઈ ગયા કે પક્ષ બદનામ થયો. શ્યામા પ્રસાદ મુખર્જીનો પક્ષ, અટલ બિહારી વાજપેયીનો પક્ષ જયારે આવા કૃત્યોથી જોડાય છે ત્યારે પક્ષ પણ લાગે છે કે પક્ષમાં બેઠા ઘણા સન્માનનીય વ્યક્તિઓ જેના સંસ્કાર સંસ્કૃતિ ઘણા ઊંચા છે, પણ એમને આ શરમમાં પડવું પડે છે. આ શરમજનક છે. હા, કૈલાસદાનજી જે વાત કરી, તો હું હવે જયેશભાઈ તમારી પાસે આવીશ, કારણ કે તમે આવી જ ઘટનાઓના ઘણા બધા રિપોર્ટ્સ આપેલા છે, ઘણી બધી વિગતો તમે પોતે પણ કચ્છમાં જાહેર કરી છે, સમાચારો પ્રસિદ્ધ કર્યા છે, અને હજુ કરતા પણ રહ્યા છો. આજે જ તમે તમારી સ્ટોરી એક છે કે નરેન્દ્ર મોદી કઈ રીતના જુઠ્ઠાણું ફેલાવી રહી છે. તો આવું કેમ થઈ રહ્યું છે કઈ સમજ નથી પડતી. આપણે આ જે દ્રશ્ય જોઈ રહ્યા છે એ વિજય રૂપાણીની સરકારમાં જે મંત્રી હતા, એ મંત્રી ઉપર ભાજપની જ એક કાર્યકરે આરોપ મૂક્યો હતો કે એના પર બળાત્કાર થયો હતો. બળાત્કાર થયો હતો ગાંધીનગરમાં,
આ MLA ના ક્વાર્ટરમાં થયો હતો અને એ મહિલા ફરિયાદ કરવા માંગતી હતી પણ ફરિયાદ લેવામાં આવી નથી ક્યાંય. મહિલાની તો ફરિયાદ ન લેવામાં આવી પણ મહિલા સામે મહેસાણામાં ફરિયાદ કરવામાં આવી. તો આ જે આપણે મંત્રીને જોઈ રહ્યા છીએ, કેમ આવું થાય છે જયેશભાઈ? શા માટે આવું કરવામાં આવે છે? કોણ છે આની પાછળ? આના ઈરાદાઓ શું છે આ નેતાઓના? રાજકારણ હોય કે સામાજિક જીવન હોય, જ્યારે જ્યારે પદ પ્રતિષ્ઠા અને પૈસો કોઈ વ્યક્તિ, કોઈ સંસ્થા કે સમાજ પચાવી શકતું નથી, ત્યારે આવી ઘટનાઓ બહાર આવતી હોય છે. અને લાંબા સમયથી ભાજપ જેવો પક્ષ સત્તામાં છે એટલે એ લોકો પણ પદ પ્રતિષ્ઠા અને પૈસો પચાવી શક્યા નથી. અને એમની અંદરો અંદરની લડાઈ જે છે એ આવા કાંડના સ્વરૂપે બહાર આવતી હોય છે. કચ્છની વાત કરીએ તો નલિયા સામૂહિક જે દુષ્કર્મની ઘટના હતી એ કોઈ વિપક્ષ ઉભી કરેલી ઘટના નહોતી. એ લોકોના અંદરના પક્ષના, અંદરના પાર્ટીઓના નેતાઓની જે આંતરિક ઘુસાદગી હતી, એકબીજાને દબાવવાની વાત હતી, વર્ચસ્વની લડાઈ હતી. આ બધા કારણોના કારણે આ ઘટના સર્જાઈ હતી અને ત્યારબાદ એ બહાર આવી. નલિયાકાંડનું જે ઘટના છે એના મૂળમાં કૈલાસદાનભાઈને પણ ખબર હશે ને આપને પણ ખબર છે કે અબડાસા બેઠક જે છે વિધાનસભા ક્ષેત્રની, એના વર્ચસ્વની લડાઈ હતી. મૂળ ભાજપના નેતા, કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા નેતા, એમને ટિકિટ આપવામાં આવી, જીતી ગયા, હારી ગયા, આ બધા જે ઘટનાઓ બની હતી એના મૂળમાં આ નલિયા સામૂહિક દુષ્કર્મની ઘટના હતી, જેની અંદર ઘણી બધી વિડીયો, ઘણી બધી ક્લિપ બહાર આવી કર્ણાટકની જેમ જ. પરંતુ આ કહેવાતી શિસ્તબદ્ધ પાર્ટી, સંસ્કારી પાર્ટીના લોકોએ સામ દામ દંડ ભેદ, સરકારી મશીનરી અને પોલીસનો દુરુપયોગ કરી આખી ઘટનાને દબાવી દીધી છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ કેસ પતી ગયો છે, પણ કેસમાં ઘણા બધા આરોપીઓની સાથે એક વિપુલ ઠક્કર નામનો આરોપી પણ હતો. એ વિપુલ ઠક્કર નામનો આરોપી જ્યારથી ફરિયાદ થયેલી, FIR દાખલ થયેલી, ત્યારથી માંડી અને કેસ વાઇન્ડ અપ થઈ ગયો, પૂરો કરી દેવામાં આવ્યો, ત્યાં સુધી એનું કોઈ અસ્તિત્વ આ પૃથ્વી પર જોવા મળ્યું નથી. હા, બરાબર છે. આપણે જે હમણાં જ ગજેન્દ્રસિંહ જે વિજય રૂપાણીની સરકારમાં પ્રધાન હતા એના વિડીયો આપણે જોઈ રહ્યા હતા. એમણે જે ગજેન્દ્રસિંહ સામે જે આરોપો હતા કે કેટલાક એમની સામે જે મહિલાએ ફરિયાદ કરી હતી કે ધારાસભ્યોનું જે રહેવાના સ્થળો છે, MLA ક્વાર્ટર છે, ત્યાં એના પર બળાત્કાર કરવામાં આવ્યો. તો આ ચલ ચારિત્ર અને ચહેરાનું સૂત્ર લઈને ભાજપ જે ચાલતો હતો એ સૂત્ર તો લગભગ ધોવાઈ જ ગયું છે. કારણ કે નવું કલ્ચર આવી ગયું છે ભાજપમાં કે જે અગાઉ કોંગ્રેસમાં પણ આ જ પ્રકારનું કલ્ચર પ્રવેશી ગયું હતું. જ્યારે સત્તામાં બેફામ બની ગયા હતા નેતાઓ ત્યારે, એટલે કે કોંગ્રેસ કરતા પણ આ કલ્ચર વધારે ખતરનાક એટલા માટે લોકો માની રહ્યા છે કે આ પાર્ટી એવો દાવો કરે છે કે અમે રાષ્ટ્રવાદી છીએ, રાષ્ટ્ર માટે લડનારા, રાષ્ટ્ર માટે કામ કરનારા, સંઘની વિચારધારા ધરાવનારા અમે છીએ એવો દાવો કરે છે, પરંતુ ચારિત્ર તો કઈ જુદું જ કહી રહ્યું છે. તો આવું કેમ થાય છે એ સૌથી મોટો સવાલ છે. તમે જે વાત કરી, કચ્છની વાત કરી જયેશભાઈ, તો કચ્છમાં આખી જે ઘટના બની હતી, આઈ થિંક કે લગભગ 60 જેટલા નેતાઓનું એ આખું એક કાંડ હતું જે દબાવી દેવામાં આવ્યું છે. 60 જેટલા નેતાઓ આ યુવતીઓ સાથે દુષ્કર્મ કર્યું હોવાના આરોપો હતા, પરંતુ પૂરેપૂરી તપાસ ન થઈ. નલિયાકાંડ જેને આપણે ઓળખીએ છીએ તે. તો આ આખું જે ઘટના કાંડ તમે જે વાત કરી જયેશભાઈ, એમાં મને લાગે છે કે કચ્છમાં જે આ જે ભાનુશાળી જે આખું પ્રકરણ બન્યું હતું, આ ભાનુશાળીને આપણે જોઈ રહ્યા છીએ કે જેનું એક આ જ કાંડના અને આની સાથે જોડાયેલા કેટલીક બાબતોમાં એની હત્યા પણ થઈ હતી. ચાલુ ટ્રેનમાં હત્યા થઈ હતી અને જેને હત્યા કરી તે ભારતીય જનતા પાર્ટીના નેતા હતા, ભૂતપૂર્વ ધારાસભ્ય હતા, બંને ધારાસભ્યો હતા અને ભાનુશાળી તો ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ પણ હતા. તો એમની હત્યા થઈ હતી. આ છબીલદાસને આપણે જોઈ રહ્યા છીએ, છબીલદાસ કે જે કચ્છના ધારાસભ્ય હતા અને એમણે બંને વચ્ચે નલિયાકાંડમાં જે આખી ઘટના બની હતી એના જ તરફ નલિયાકાંડ સાથે સીધું કોઈ ઇન્વોલ્વમેન્ટ નહોતું, પરંતુ કેટલીક બાબતો એની સાથે જોડાયેલી પણ હતી અને એમાં આ ભાજપના નેતાની ધરપકડ થઈ. આજે જેલમાં છે છબીલદાસ અને
એટલા માટે આ મહત્વનું બની જાય છે આપણા માટે, કારણ કે હેવાનિયત જે કહી શકાય, રાજકીય નેતાઓની હેવાનિયત કહી શકાય, એ આ કચ્છમાં બની હતી. તો શા માટે બની હતી એ સૌથી મોટો સવાલ એવો છે, કારણ કે સત્તાના નશામાં જે શવાબ અને કવાબના શોખીન નેતાઓ થઈ ગયા છે. હવે આપણે જોઈ રહ્યા છીએ વિધાનસભામાં બ્લુ ફિલ્મ જોતા પકડાયા હતા ભાજપના કેટલાક નેતાઓ, પછી એના પર આખો પડદો પાડી દેવાયો હતો. વિરોધ પક્ષના અનેક નેતાઓ ભાજપથી વિકૃત પક્ષ તરીકે આરોપ મૂકી ચૂક્યા છે. આ આપણે જોઈએ છે વાસણ આહિર જે કચ્છના નેતા છે કે જેમની 10 જેટલી ઓડિયો ક્લિપ બહાર આવી હતી, એના ફોન ઉપર જે રેકોર્ડિંગ કરવામાં આવ્યા હતા એક મહિલા સાથેના સંવાદો, કે જે મહિલા પોતે આરોપ મૂકે છે કે એમની સાથે કેવા એના સંબંધો હતા, એ પ્રકારના આ આપણે જોઈએ છીએ. વાસણ આહિર કે જેની સામે વિજય રૂપાણીએ કોઈ પગલા નતા ભર્યા. વિજય રૂપાણીની સરકારમાં આ પણ પ્રવાસન પ્રધાન હતા ત્યારે આ ઘટના બની હતી. અને જયેશભાઈ, શંકરસિંહે એવું કહ્યું હતું કે કચ્છ નલિયા સેક્સ કાંડમાં ભાજપના ચાલ ચરિત્ર ચહેરો વિકૃત બની ગયો છે, કે જે આપણે હમણાં ચર્ચા કરી. તો આ જે ચહેરો વિકૃત બન્યો છે એની પાછળનું કારણ શું છે? પક્ષના મૂળ તો ખરેખર RSS અને એના પ્રચારકોમાં જોડાયેલા છે. સત્તાના નશામાં સુંદરીને કબાબ ને શબાબ ને આ સાથે જોડાયેલા છે. તો કેમ આ અત્યંત ડૂબી ગયેલો પક્ષ બની ગયો છે ભાજપ? બેન દીકરીઓની આબરૂ લૂંટવામાંથી લઈને ઘણી બધી ઘટનાઓ બની હતી વિધાનસભામાં. શંકરસિંહે વિધાનસભાની અંદર કહેલું છે આ બધું જ કે ગુજરાતના સેક્સ કાંડ અને યૌન શોષણનું હબ બની ગયું છે. કર્ણાટક તો હવે બહાર આવ્યું છે. ત્યારે શંકરસિંહ વિરોધ પક્ષના નેતા હતા ત્યારે વિધાનસભામાં કહેલી આ ઘટનાઓ છે. કચ્છ ભુજની આર્કિટેક્ટ નિર્દોષ છોકરી જે હતી, એનું નામ લેવું વાજબી નથી, પરંતુ આજે વિદેશ ભાગી ગઈ, જે કૈલાસભાઈએ જે વાત કરી, તો એ ત્યારથી શરૂ થયું હતું. એની જાસૂસી કરવામાં આવી હતી. એના ઓડિયો ક્લિપ જે છે એ એક સિંગલ કરીને જે IPS અધિકારી હતા એમણે 267 જેટલી ક્લિપ જાહેર કરી હતી. અને એ ક્લિપ કોબરા પોસ્ટની વેબસાઇટ ઉપર આજ સુધી હતી, હવે નથી દેખાતી, ખબર નહીં ક્યાં ગઈ તે. તો આ કચ્છ ભુજની જે આર્કિટેક્ટથી શરૂ થયેલી જાસૂસી આજે પણ થઈ રહી છે એવું માનવામાં આવી રહ્યું છે. કારણ કે આ જે શંકરસિંહે જે વાત કરી હતી કે ગુજરાત ભાજપના મંત્રી અને ધારાસભ્ય વિધાનસભામાં અશ્લીલ વિડીયો જોડતા પકડાયા હતા, તે પાટણની PTC કાંડમાં થઈ હતી. ને એમાં PTC કાંડનો જે બળાત્કાર થયો એમાં પણ ઘણા બધા નેતાઓ જોડાયેલા હતા. તો આવું નડિયા બળાત્કાર કાંડ જે થયું જયેશભાઈ, તો એની પાછળનું ખરેખર કારણો શું હતા જયેશભાઈ? દિલીપ, મેં અગાઉ કહ્યું એ પ્રમાણે માત્ર ને માત્ર વર્ચસ્વની લડાઈ, એક કરતા પોતે સવાયા છે, પોતાને વધુ પાવર જોઈએ છે, દબાવવા છે. પક્ષની આંતરિક ખટપટને કારણે જ આવી ઘટનાઓ બહાર આવેલી છે. વિધાનસભા ક્ષેત્ર જે હતું અબડાસા વિધાનસભા બેઠક હતી, એ બેઠક ઉપર કોણ રહેશે, કોણ ચૂંટણી લડશે, કયા પક્ષ તરફથી લડશે, એના મૂળમાં આખું નલિયાકાંડ રહેલું છે. અને તમને જાણીને એ નવાઈ લાગશે કે આખા કાંડની અંદર જે મહિલાનું નામ આવતું હતું વારે ઘડીએ અવારનવાર, જે અત્યારે ભુજની પાલારા જેલમાં છે, મનીષા ગોસ્વામી. એ મનીષા ગોસ્વામી અત્યારે હાલ પણ પાલારા જેલમાં રહીને આવા પ્રકારના રેકેટ ચલાવે છે ભાજપના નેતાઓના આશીર્વાદથી. આવી 2-3 ઘટનાઓ બહાર આવી ચૂકી છે, પોલીસમાં ફરિયાદ પણ થઈ છે. એટલે તમે કલ્પના કરો કે મહિલા જેલમાં રહીને પણ જો આવું કરી શકતી હોય, તો એ જ્યારે બહાર હશે, ભાજપના નેતાઓને એની પર હાથ હશે, ત્યારે એ લોકોએ કેટલું કર્યું હશે. બીજું તમારું એક ધ્યાન એ દોરું કે જયંતિ ઠક્કર નામના ભાજપના એક નેતા હતા, છે અત્યારે, મતલબ જેલમાં જ છે, કદાચ અત્યારે જામીન પર બહાર આવ્યા હશે. એમનું એક ફાર્મ હાઉસ છે. એ ફાર્મ હાઉસ ઉપર નેતાઓ અધિકારીઓની રોજ પાર્ટી થતી હતી. એ પાર્ટીઓની ક્લિપ ઉતરતી હતી અને ક્લિપના આધારે તેમને જેવો નેતા અને જેવો અધિકારી એ પ્રમાણે એની સાથે ટ્રીટ કરવામાં આવતી હતી. કેટલાય કચ્છના ફરજ બજાવી ગયેલા અધિકારીઓ છે જેઓ આ ટેપ કાંડમાં આવી ગયેલા છે. કરોડો અબજો રૂપિયા જે કચ્છમાંથી કમાયેલા હતા એ અહીંયા જ આપી અને લોકોને રોતા મોઢે પાછા જવું પડ્યું છે. એટલે મૂળ વર્ચસ્વની લડાઈ, પૈસો અને પ્રતિષ્ઠા, પક્ષમાં જ રહીને પોતાને મોટા દેખાવાની જે લાલચ છે એ આના મૂળમાં છે. વાત તો બરાબર છે. બીજું એક જયેશભાઈ, કે શંકરસિંહે એવું વિધાનસભામાં એવું કહ્યું હતું કે 20 વિધાનસભાની બહાર પત્રકાર પરિષદમાં એવું કહ્યું હતું કે મારી પાસે 20 વિડીયો ક્લિપ આવી છે. એ વિડીયો ક્લિપ મેં
સરકારના પ્રધાનને મોકલાવી દીધી છે, લગભગ નીતિન પટેલને જ ત્યારે આપી હતી. તો આ 20 જે વિડીયો ક્લિપ હતી કચ્છની હોવાનું પણ ત્યારે અનુમાન હતું, કારણ કે નલિયા કાંડ ઉપર જ બોલી રહ્યા હતા શંકરસિંહ. તો એ વિડીયો જે હતી એમાં પછી કોઈ તપાસ ન થઈ, કોણ નેતાઓ હતા, શું હતું, કશું જ બહાર ના આવ્યું. પરંતુ જે ભાભી ઉર્ફે ગીતા શ્રીપાલ કે જ્યારે આ નલિયા કાંડ થયું હતું એના મુખ્ય સૂત્રધાર ત્યારે એ સમયે માનવામાં આવતા હતા, શાંતિલાલ સોલંકીથી લઈને જેને મામા તરીકે કચ્છમાં આજે પણ ઓળખે છે. તો આ જે નરાધમોએ જે કામ કર્યા હતા એમાં લગભગ 60 જેટલા નેતાઓ ઇન્વોલ્વ હતા આ બળાત્કાર કાંડમાં, અને આ પ્રકારના એમને ઓળખપત્રો પણ આપવામાં આવ્યા હતા જે આપણે જોઈ રહ્યા છીએ તેવા. અને જ્યારે આખી વાત બની હતી નલિયા કાંડની, અને એટલા માટે આ અત્યંત ગંભીર બને છે. કચ્છથી લઈને કર્ણાટક ને કર્ણાટકથી લઈને કચ્છ, આ આખી બાબતો જે છે કે જે બળાત્કારી જનતા પાર્ટી તરીકે સોશિયલ મીડિયામાં આજે ઘણી બધી જગ્યાએ એના પોસ્ટ પણ જોવા મળી રહ્યા છે. તો આ પીડિતાઓ જે પીડિતો હતી એને ન્યાય મળ્યો હોય એવું લાગે છે કચ્છમાં? કૈલાસદાનજી, કે કચ્છમાં આ જે મહિલાઓ હતી. દિલીપભાઈ, કચ્છમાં જે આ રાજકીય સત્તા મેળવવા, રાજકીય સત્તામાંથી પાડી દેવા ભાજપના પોતાના હરીફો એકબીજા માટે આ કાંડ કરાવેલા છે. અને આજની તારીખમાં જે મારા પાસે માહિતી છે એ પ્રમાણે 4 એવા સાંસદની ચૂંટણી લડી રહી રહ્યા ભાજપના કેન્ડિડેટ જે ઉમેદવાર છે એ આ કાંડમાં ભરાયેલા છે. 4 જણા લડી રહ્યા ચૂંટણી હાલની તારીખમાં. એના સિવાય તમે જો તમે હમણાં મિનિસ્ટરની વાત કરી, તમે કે જે મિનિસ્ટર પર આનો રેપનો કેસ થયો, પછી ચૂંટણી લડ્યા અને જીત્યા, બરાબર. તમે જાણી લખી જે બેન જે પીડિતા હતી મારા પાસે મળવા આવી હતી, ત્યારે મેં એસપી ને પીઆઈ ને બધાને ફોન કર્યો. દલિત સમાજની આગેવાન દીકરી હતી, મારા દલિત સમાજના પાર્ટીના આગેવાન છોકરાઓ લઈને એમને સ્પેશિયલી મોકલી દો કે ભાઈ એના કેસ જો શું થાય નથી થતો. પણ પોલીસે કઈ મચક આપી નથી ને આજ સુધી એમાં કઈ થયું નથી. એટલે ક્યાંક ભારતીય જનતા પાર્ટીનો ચાલ ચરિત્ર છે ને એ આવા કેસને પ્રમોટ કરવાનું છે. ખાલી ગુજરાતના લેવલમાં નહીં તો નેશનલ લેવલ પર જુઓ તો જે રીતે સિંગર જેવા ધારાસભ્યને ત્યાર સુધી સસ્પેન્ડ ના કર્યા જ્યાર સુધી એકદમ હાઈપ ઉભી ન થઈ ગઈ, એ જ રીતે તમે જોશો કે કઠુઆ કાંડમાં નાબાલિગ જોડે આવું કાંડ થયો તો એ લોકો ભાજપના લોકો નાબાલિગ વિરુદ્ધમાં કામ કરતા હતા. એ જ રીતે તમે જો તો આપણા દિલ્હીમાં આપણા ઓલિમ્પિક મેડલ જીતવા દીકરીઓ આપણી જયારે વિરોધ પોતાના જોડે ખોટું થતું હતું બ્રજભૂષણ દ્વારા, તેના વિરુદ્ધમાં જયારે અપવાસ પર બેઠા ત્યારે પણ કોઈ પણ ભારતીય જનતા પાર્ટી નેતા મૂકો તો આપણા પ્રધાનમંત્રી જેમ કહેતા હતા બહેનોને કે એક લેટર લખજો, હું તમારા માટે આવીને ઉભો રહીશ, હું તમારો ભાઈ છું, એ પણ જોવા નતા ગયા. એટલે કહેવાનો મતલબ શું, ક્યાંક ભારતીય જનતા પાર્ટી ચાલ ચરિત્ર એવું છે કે આવો જે થાય જે કઈ કરો પોતાના ઘર ભરો, પોતાના નેતા મોટા કરો. અને આ જે કરેક્ટર છે ને દેશના લોકતંત્ર માટે ખતરનાક છે. ભારતની સંસ્કૃતિનો સંસ્કાર સદાય આપણા જૂના ઐતિહાસિક વારસો છે જેને આગળ લઈ જઈને વાત છે, એના સામે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ માત્ર ભારતીય જનતા પાર્ટી તો બેશરમ કરે છે, આપણી સંસ્કૃતિ સંસ્કારને પણ બદનામ કરે છે. આવા સમયમાં તમારા જે મંત્રાઓ જયારે આ વાતો બધું છે મને ખબર છે તમને ઘણી ધમકીઓ આપે, તમને ઘણી વાતો આવશે, પણ સત્ય ઉજાગર કરવા માટે સત્યદેવનો આ જે અભિગમ છે એનું સલ્યુટ કરું છું. અને તમને હું અભિનંદન પાડું આ વાત તમે જેટલા આપણે કેસે ઉજાગર કરો. કારણ કે જયારે આવો ઉજાગર તો ત્યાર સુધી આ લોકો જે આવા ચોરો છે ખોટા કાગળા લોકો છે એ સમાજે બેસીને અને સમાજને ડંકે છે, સમાજને નુકસાન પહોંચાડે છે. એટલે આવા ઇસ્યુઝના મામલામાં બહુ સ્પષ્ટ વધવું જોઈએ. આ તો સારી વાત છે. 3000 લોકો જોડે ખોટું કામ કરવા પછી, રેપ કરવા પછી, એના જોડે શું કે આપણે શોષણ કરવા પછી આ એક સાંસદ લેવલના માણસનો વિડીયો હવે બહાર આવ્યો છે જેની ચૂંટણી પતી ગઈ, તેની મતદાર જીતી જાય અને હવે એનો વિડીયો બહાર આવે છે. તો સરકાર શું કરે? આપણે આઈબી ઈડી વિચારો જે કેજરીવાલે 100 રૂપિયા નથી દીધા એમાં ઈડી પકડી અને માહિતી આપી તમે 100 રૂપિયા જેલમાં લઈ ગઈ અને જેના 3000 વિડીયો આખા ગામમાં ફરે છે અને ભાજપ એનો ટેકેદાર પાર્ટી છે, હજી ભાગે એનો કેસ કરી શકે. એટલે ક્યાંક ભારતીય જનતા પાર્ટી નેશનલ પાર્ટી છે એ પાર્ટીની સરકાર આ ટાઈપના કેસમાં આંખ આડા કાન છે. ભારતીય જનતા પાર્ટી ભારતીય બળાત્કારી પાર્ટી બની ગઈ છે જેના કારણે પરિસ્થિતિ બગડતી જાય છે. તો કૈલાસદાનજી, આ તમે જે દલિત મહિલાની વાત કરી, જે ગજેન્દ્રસિંહની સાથે એ જોડાયેલો આખો કેસ છે, એને અનેક જગ્યાએ રજૂઆતો કરી, સીબીઆઈની તપાસની માંગણી કરી, પોલીસમાં એને ફરિયાદો આપી, પોલીસે ફરિયાદ લીધી નહીં. તો તમારી પાસે જયારે એને આવી તો એ વિતક કથા જે એમણે કહી હતી
એ એ એ શું એમાં પછી તમે કઈ તપાસ કરી હતી કે એને ન્યાય મળવા માટેનો કોઈ જે સંસ્કારી પરિવારના જેન્ટ્સ રીતે આમ આદમી પાર્ટીના નેતા રીતે શબ્દો બોલવાની અમારી ઘણી બધી મર્યાદાઓ છે, પણ એટલો સમજો એના જોડે અન્યાય થયો હતો, એના જોડે ખોટું થયું, એને લાલચ આપવામાં આવી હતી, પોલિટિકલ એમ્બિશનના પુરવાર આપવું કરવામાં આવી હતી અને પછી છેડી દેવામાં આવ્યા હતા, છોડી દેવામાં આવ્યા હતા, જેના કારણે આખો કેસ બન્યો. પોલીસે એમ કીધું ભાઈ અમે આ કેસમાં જ્યાંથી મિનિસ્ટરની અમારી મર્યાદાઓ છે અને એના માટે બધા લેવલથી લોકો, એવું નથી સમાજે મહેનત નથી કરી, એમના સમાજે પણ બહુ મહેનત કરી, અમારા જેવા લોકો પણ મહેનત કરી, તો સરકારના પ્રેશરમાં, સરકારના ભયમાં આપણે જાણીએ છીએ કે ક્યાં રીતે પોલીસ પોતાનું કામ કરી રહી છે, સરકારના પ્રેશરમાં રહી છે ને એ જ પરિણામ મળ્યું. એ વિરુદ્ધમાં કોઈ એફઆઈઆર ફાટી નહીં. આજ પણ બિચારી અબલા છે એ પોતાના ન્યાય માટે ઘરે ઘરે ધક્કા ખાઈ રહી છે. તો આ તો અત્યંત ગંભીર કહેવાય, કર્ણાટક કરતા પણ ગંભીર છે, કારણ કે સરકાર પોતે એક મિનિસ્ટરમાં સંડોવાયેલા છે અને વિજય રૂપાણીની સરકારમાં એ મિનિસ્ટર હતા, તો ભાજપે એને બચાવી લીધા. એનો મતલબ એ થયો કે બેટી બચાવો જે વાત કરે છે ભાજપ, પરંતુ ખરેખર તો અહીંયા તો આખી બળાત્કારની વાત આવે છે, બેટીની અન્યાયની વાત આવી રહી છે. તો આમાં આખી જે ઘટના બની જયેશભાઈ કચ્છમાં, તો એમાં એવું કહેવાય છે કે ભાનુશાળી પાસે એના મોબાઈલમાં, એની પાસે જ્યારે મર્ડર થયું ત્યારે ટ્રેનમાં એની પાસે 2 મોબાઈલ હતા, એક મોબાઈલ ગુમ થઈ ગયો હતો, એક મોબાઈલ ત્યાં પોલીસને મળી આવ્યો હતો. તો એની મોબાઈલમાં 22 જેટલા વિડીયો હતા ભાજપના ટોચના જે નેતાઓ હતા તો એ વિડીયોનો આજે કોઈ અતોપતો નથી. તો એ વિડીયો ગયા ક્યાં? એ કોઈ તમારી એ અંગે તમે કોઈ તપાસ કરી હતી કે ખરેખર એ વિડીયોનું શું થયું, કોના વિડીયો હતા, એ મોબાઈલ ક્યાં છે, મોબાઈલ ગુમ થઈ ગયો તો પોલીસે શોધી કાઢ્યો કે નથી શોધી કાઢ્યો, શું હતું એમનું? એના ઉપર કંઈક તમે કહી શકશો? એ વખતે આપે જે કહ્યું એ પ્રમાણે 2 મોબાઈલની વાત ચર્ચામાં હતી. એક મોબાઈલ પોલીસ લઈ ગઈ હતી, ત્યારબાદ તેનું શું થયું એ ખ્યાલ નથી. પરંતુ વાત એવી પણ હતી કે ન માત્ર જયંતિભાઈ ભાનુશાળી પાસે, પરંતુ આ જ કેસના એક અન્ય આરોપી જયંતિભાઈ ઠક્કર જે છે ડુમરા, જયંતિભાઈ ઠક્કર ડુમરા તરીકે ઓળખાય છે, એમની પાસે પણ પેનડ્રાઈવમાં ઘણી બધી ક્લિપ રહેલી છે હતી. મનીષા ગોસ્વામી પાસે પણ ઘણી બધી ક્લિપો રહેલી છે અને હાલ પણ એની જે આખી ગેંગ સક્રિય છે એના દ્વારા એ લોકો જરૂર પડે ત્યાં એ ક્લિપનો ઉપયોગ કરી અને લોકોને દબાવવાનો પ્રયાસ કરે છે. ક્યાંક વધારે થાય તો ઘટનાઓ બહાર આવે છે અને ક્યાંક આબરૂ ના મારે, ઇજ્જત ના મારે લોકો પૈસા આપી અને મામલો દબાવી દે છે. આ ભલે પોલીસ ચોપડે નલિયા દુષ્કર્મનો કેસ પતી ગયો હોય, પણ એના જે આફ્ટર થોટ છે દિલીપભાઈ, એ હજુ પણ આવે છે અને દેખાય છે. જે હનીફેટના કેસ બને છે એમાં ક્યાંક ને ક્યાંક મનીષા ગોસ્વામીનું નામ અચૂક આવે છે. એટલે આપણે એમ કહી શકીએ કે માત્ર ખાસ લોકો, નેતાઓ કે અધિકારીઓ નહીં, પરંતુ જે માલેતુજાર લોકો છે, ઉદ્યોગપતિઓ છે. હમણાં છેલ્લો એક જે કેસ બન્યો એમાં ગાંધીધામના એક મોટા ફાઇનાન્સરને ફસાવાની વાત હતી અને એની ગેંગ ઓપરેટ થયેલી એની સૂત્રધાર મનીષા ગોસ્વામીનું નામ આવ્યું હતું. આજે પણ એક કેસ પોલીસમાં ચાલે છે. એટલે તમે કલ્પના કરો કે જેલમાંથી કોઈ મહિલા ઓપરેટ કરી શકતી હોય હાલની તારીખમાં, તો એ વખતે શું થયું હશે? તમને એક મજાની વાત કહું કે એ વખતે એક સિનિયર આઈપીએસ સંઘ સાથે સંકળાયેલા હતા અને એમને આખો ટાર્ગેટ આપવામાં આવેલો હતો અને એ આખા કેસની એ રીતે તપાસ કરી રહ્યા હતા કે કોઈને કઈ નુકસાન ન થાય અને કેસ સાંગોપાંગ પતી જાય, ભાજપના નેતા ઉપર છાંટા ન ઉડે. કૈલાસભાઈ કહ્યું અને આપ કહો છો એ પ્રમાણે મારી સમજમાં છે ત્યાં સુધી ગુજરાતમાં રૂપાણી સરકારમાં જે મંત્રીઓ હતા, જાણીતા ચહેરાઓ જે આજે પણ ચર્ચામાં છે, એ લોકોના નામ પણ આ કાંડમાં સંડોવાયેલા છે. એ લોકો પણ જયારે કોઈ કચ્છમાં આવતા હતા ત્યારે અમુક ચોક્કસ જગ્યાએ રાત્રે રોકાણ કરતા હતા. આ જગજાહેર વાત છે. બહુ કહેવાય કે આજે પણ આ રેકેટ ચાલી રહ્યા છે જયેશભાઈ. તો આ ખરેખર આ નેતાઓને કઈ પ્રજાની પડી જ નથી હોતી પોતાના મહોત્સવ પૂરા જ કરવા માટે, એના માટે જ આ બધું થતું હોય છે. એવું થયું ને, કારણ કે પોલીસ પોતે 1400 ભાજપ અને આરએસએસ, આપે કહ્યું એ પ્રમાણે ભાજપ અને આરએસએસ રાષ્ટ્રવાદની વાત કરે છે, ગૌ માતાની વાત કરે છે, હિન્દુ ધર્મની વાત કરે છે. હકીકતમાં એમને આવા મુદ્દાઓ જોડે કોઈ નાના ટુકડો સંબંધ નથી. એ આવી ઘેનવાળી દવા લોકોને પીવડાવી, ચૂંટણી આવે એટલે કોમી વાતાવરણ ઊભી કરે અને જાત જાતના નિવેદનો કરે અને ખોટા નિવેદનો કરે જેમાં કોઈ તથ્ય ના હોય અને લોકોને ભરમાવે છે.
દિલીપભાઈ, હા આજે આ તો એક interesting વાત હા કરું. યસ ભાજપ જેમ ભ્રષ્ટાચારીઓને ભાજપમાં ભેગા કરી રહી છે ને, એ જ રીતે ભાજપ આ સીડી કાર્ડ વાળાને પણ ભાજપમાં ભેગા કરી રહી છે. તમને બે ઉદાહરણ આપું. અમારા ભૂપત ભૈયાની અમારા ધારાસભ્ય હતા વિસાવદરના, એનો સુરત કાંડ આવ્યો. સુરતમાં એક હોટલમાં એક લેડી જોડે ફોટોગ્રાફ આવ્યા, બરાબર. એ ભાજપ એને ભય બતાવ્યો, ખબર નહીં કેવો ભય બતાવ્યો, એ જતા રહ્યા ભાજપમાં. એ જ રીતે તમને ખ્યાલ હશે કે હાર્દિક પટેલનો વિડીયો ભાજપ પર બહાર પાડ્યો હતો અને બધી બ્લેકમેલ કરીને હાર્દિક પટેલને ભાજપમાં લઈ ગયા. ક્યાંક ભાજપ છે ને આવા કરેક્ટર ધરાવતા લોકોને ભાજપ સિવાય ક્યાં રહેવા નથી દેતા, બધાને ભાજપમાં લઈ જવા માંગે. વાત સાચી છે. બહારના જે કચરો કહી શકાય કે જેને સમાજ રાખવા તૈયાર નથી એવા લોકોને ભાજપમાં લઈ જાય છે, પરંતુ ભાજપની અંદર જ એટલા બધા નેતાઓ છે કે જે એ નેતાઓ આવા બધા સેક્સ કાંડમાં ઘણી બધી જગ્યાએ સંડોવાયેલા છે. આપણે જોયું વાસણ આહિરની હમણાં જે આપણે જોયું કે એમાં એની 10 ઓડિયો ટેપ બહાર પડી હતી. છબીલ પટેલ જે છે એણે જે આખું મર્ડર કરાવ્યું હતું ને એ અત્યારે જેલમાં છે, તો એની પાછળ પણ આવી વિડીયો ટેપ જવાબદાર હોવાનું માનવામાં આવે છે. કારણ કે દિલ્હીમાં છબીલ પટેલ સામે ફરિયાદ થઈ હતી અને એને પછી ખબર પડી કે ભાઈ એની સામે હજુ પણ કેસ થઈ શકે છે, ઓડિયો ટેપ વિડીયો ટેપ બહાર આવી શકે છે. તો એણે આ ભાનુશાળીની હત્યા કરાવી હતી એવું પૂર્વ એને સજા પણ થઈ છે. તો આ આખી જે ઘટના બને છે એમાં આપણે જોયું છે કે ઉત્તર ગુજરાતમાં પણ ઘણી જગ્યાએ આવી ઘટના બની. પરબત પટેલ કે જે નરેન્દ્ર મોદીની સરકારમાં હતા, એ પરબત પટેલની પણ ગઈ ચૂંટણીમાં એની વિડીયો બહાર આવી હતી અને એની સ્પષ્ટતા પણ કરી હતી ભૂપેન્દ્ર પટેલે એ સમયે એનો બચાવ પણ કર્યો હતો કે આ પરબત પટેલ આની જે વિડીયો છે એ કોઈ રીતે યોગ્ય નથી, એ કોઈ મોર્ફ કરેલી વાત છે, એ પ્રકારનો ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ એની બચાવ કર્યો હતો. અને આ જે પરબત પટેલની જે વાત હતી એ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા એ ત્યારે જે જાહેરાત કરી એ પણ આપણે જોઈએ કે શું કહે છે. આ વાસણ આહિરની ટેપ છે. મોટા ત્યાં તમે જમવામાં પહોંચી જાઓ. હવે એ बहनों के छे तुम नहीं जमे, तुमने नहीं खाना खाया, मगर बहनों तो जमती थी ना. अब मालूम है उनमें से क्या बोलती हैं 2-3 जनी, जरूरत पण ना थी संसदीय सचिव ने, ત્યાં પણ થી આવી ગયા કેમ કે जोशना હતી એટલે આવી ગયા. बोलो, यहाँ तक बोल दिया मेरे को कि उनके आने की जरूरत भी नहीं थी, मगर जोशना थी ना तो वो हम खाना खा रहे थे तो उधर भी वो आ गए. अब बताओ, देखो मेरे को वो भी पता है. बोलो, मैं बोली तुमको? नहीं बोली ना, कुछ भी नहीं बोली ना. તમે ત્યાં પહોંચી જાઓ, જ્યાં જમતી હોય ત્યાં તમે પહોંચી જાઓ. તમને બીક જોશનાનો છે, બીજો કોઈનો નથી. અને હું નથી આવતી તમારા કોઈના વચમાં. मैं हर बात कबूल करती हूँ, हर बात. આ એ સમયે સોશિયલ મીડિયામાં દરેક જગ્યાએ ગુજરાતના મોટા ભાગના લોકોએ ચૂંટણી સમય જોઈ હતી આવી 10 ઓડિયો ટેપ. એમાંની આ એક છે જે અનેક તો કેટલીક તો એવી છે કે જે સાંભળી શકાય એવી નથી. આપણા દર્શક કહી રહ્યા છે શર્મા કે ભાજપમાં બધા જ બળાત્કારી અને આતંકવાદી ભ્રષ્ટાચારી મળશે. ના, બધા તો ના હોય, કેટલાક નેતાઓ હોય છે કે આપણે બધા ઉપર તો બ્લેમ ન કરી શકીએ, પરંતુ ઘણા બધા નેતાઓ આ રીતે બહાર આવ્યા છે. હવે મતનો અધિકાર પણ નથી ભાજપને. મત આપવો ન આપવો એ લોકોએ નક્કી કરવાનું છે ને. આપણા દર્શક માનતા હશે કે માનવાનું એને પૂરો અધિકાર છે. પરંતુ જયેશભાઈ, આ ડીસામાં એક ફાર્મ આવેલું છે, એની હકીકત આજ સુધી બહાર નથી આવી. એ ડીસામાં એવું એક ખાનગી સ્ટુડિયો જેવું બનાવવામાં આવ્યું છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીના ઘણા બધા નેતાઓ જાય છે અને એની કેટલીક ઓડિયો ટેપ પણ બહાર વિડીયો ત્યાં ઉતારવામાં આવેલા છે. અને એના આધારે ઉત્તર ગુજરાતના એક જે નેતા છે એ આવા નેતાઓની વિડીયો ઉતારીને કેટલાક જે ટોચના નેતાઓ છે એની સામે પગલા ભરવા માટે મદદ પણ કરી રહ્યા છે. આવા આરોપો પણ થઈ રહ્યા છે. જોકે એના કોઈ પુરાવા હજુ સુધી બહાર આવ્યા નથી, પરંતુ આમાં ખરેખર પોલીસે તપાસ કરવી જોઈએ. આ પ્રકારના વિડીયો જે એક ફાર્મ હાઉસમાં ઉતરતા હોય કચ્છની જેમ. આપણે જે વાત કરી ને એમાં 100% તથ્ય રહેલું છે. એનું કારણ સમજાવું. કચ્છમાં જે નલિયાકાંડ વખતે જે બનેલી જે વિડીયો બનેલા હતા એને એડિટ કરવા, એને કેટલા ભાગો પ્રસારિત કરવા, કેટલા ન કરવા, એને કાપકૂપ કરીને કેવી રીતે રજૂઆત કરવી, કોને કેટલા બતાવવા, આ બધું કામ માત્ર કચ્છ નહીં પણ પાટણ અને બનાસકાંઠામાં પણ થતું હતું. ત્યાંના જે ભાજપના દિગ્ગજ નેતાઓ છે જે આપ જાણો છો, એ લોકોના કનેક્શન પક્ષ સાથે પણ સારા છે.
સહકારી ક્ષેત્ર સાથે એ લોકો સંકળાયેલા હોવાને કારણે કચ્છના લોકો પણ એની સાથે, કચ્છના નેતા જે ભાજપના છે એ લોકો પણ સંડોવાયેલા છે. કચ્છના એક સહકારી નેતા જે છે ભાજપમાં છે, એને તો અમદાવાદમાં સર્કિટ હાઉસમાં જ્યારે બેઠા હતા ત્યારે મનીષા ગોસ્વામી અને અન્ય એક મહિલાએ એવી અણસાચતી હરકત કરેલી જેને જોઈને પોતે ગભરાઈ ગયા હતા અને એમને અંદાજ આવી ગયો હતો કે હવે આપણો નંબર લાગી શકે છે. પરંતુ એ પ્રકારે તેઓ આ આખા સંગઠનમાંથી બહાર નીકળી ગયેલા છે. એટલે ડીસામાં કહો કે પાટણમાં કહો, આ પ્રકારના વિડીયો ડોક્ટરેટ કરવામાં આવે છે એ હકીકત છે. પરંતુ સત્તા ભાજપની છે એટલે જ્યાં ભાજપના નેતાઓનું હિત અથવા એમને તકલીફ થતી હશે એવી કોઈ પણ વાત હશે તો પોલીસ ત્યાં પહોંચવાની તપાસ પણ કરે. એટલે પોલીસ સ્વાભાવિક છે કે નેતાના ઈશારે જ કામ કરે છે. એ ખરેખર તો એને શપથ લીધા છે કે ભાઈ પોતે પ્રજાહિતમાં કામ કરશે, પણ એવું તો કંઈ થતું દેખાતું નથી. આવા કેટલાક ઘટનાઓ પણ બની છે. ઘટનાઓ પણ આપણે કેટલીક જોઈ લઈ પછી કૈલાસદાનજી આપણી પાસે હું આવું છું. એક તો સૌરાષ્ટ્રમાં એક કિસ્સો બન્યો હતો કે જેમાં જે ભાજપના એક નેતા, જે વયોવૃદ્ધ નેતા છે, એની અશ્લીલ વિડીયો બહાર આવી હતી. સાબરકાંઠા સહકારી બેંકના ચેરમેન મહેશ પટેલ સામે પણ આરોપો થયા હતા. કેસી પટેલ કે જે વલસાડના ભાજપના સંસદ સભ્ય રહ્યા હતા અને એને અશ્લીલ વિડીયો એને હની ટેપ તરીકે જે બહુ જાણીતું છે દિલ્હીમાં જે થયું હતું એ પણ બહાર આવ્યું હતું. અશ્લીલ વિડીયો એના બધા બહાર આવ્યા હતા અને 5 કરોડ રૂપિયા માંગ્યા હતા એવું કેસી પટેલે પોતે કહ્યું હતું, ભાજપના સંસદ સભ્યએ. અને રૂપાણીમાં આજે ગજેન્દ્રસિંહનો આપણે જોયું, મંત્રી જે પ્રધાન હતા, એનો કિસ્સો તો બહુ ઘણા સમયથી ચાલ્યો હતો અને છતાં પણ જે આપણે કૈલાસદાનજી પણ કહે છે કે એની સામે કોઈ હજુ સુધી પગલાં ભરાયા નથી. સાબરકાંઠા જિલ્લામાં ભાજપના પ્રમુખ જેડી પટેલને ફોન કરીને જાણ કરી હતી, ન્યાય નહીં મળે તો પોતા આત્મવિલોપન કરી લેશે, ત્યાં સુધી એ મહિલાએ કહ્યું હતું, પરંતુ કશું જ ન થયું, કઈ જ પગલાં ભરાયા નહીં. શા માટે આવું થાય છે? કંઈ એ સવાલ ઊભા થાય છે, વારંવાર સવાલો એવા ઊભા થાય છે. કારણ કે બળાત્કારની જે ઘટનાઓ છે એ દિવસે દિવસે વધી રહી છે. 10 વર્ષમાં બળાત્કારની ઘટનાઓમાં ગુજરાતમાં જે વધી છે, આપણે પેલા 2010માં જે 402 ઘટનાઓ બનતી હતી બળાત્કારની, 2018માં વધીને 936 થઈ ગઈ હતી. આજે એનસીબીના અહેવાલના આધારે આપણે કહી શકીએ છીએ. અને છેડતીના 1300 ઘટનાઓ બનતી હતી, વધીને 106 બની હતી. તો આ જે નેતાઓનું ચરિત્ર છે, તો શું એવું કહી શકીએ કે આપણે પ્રજા સુધી પણ આવી જાય છે, પ્રજા એને અમલ કરતી હોય, પ્રજા ઉપર એની અસર થતી હોય છે? શું લાગે છે કૈલાસદાનજી કે આ ઘટનાઓ વધી રહી છે ગુજરાતમાં મહિલાઓ પ્રત્યેના અત્યાચારની? આમાં કેવું છે, આમાં બે ભાગ છે. એક એની અસર સમાજ ઉપર, એક એની અસર ભાજપ ઉપર. ભારતીય જનતા પાર્ટીમાં ઘણા 30 વર્ષથી સત્તામાં છે એટલે સત્તાનો ઘમંડ મગજમાં ચડી ગયેલો છે. એ જ રીતે ઘણા બધા એમ્બિશિયસ નેતા જુદા જુદા પાર્ટીઓમાંથી ભારતીય જનતા પાર્ટીમાં ભેગા થયા છે અને ભાજપમાં અલગ અલગ લેવલથી કામ કરતા ઘણાને તો બહુ ઊંચા આવી ગયા છે, પણ એમને એની સત્તા મળતી નથી. હવે એમને સત્તા પાવું કેમ? તો નરેન્દ્ર મોદીનો જે સિસ્ટમ હતી, જૂના એવું કહેવાય છે જે તે સમયે કે નરેન્દ્રભાઈ મોદીનો ક્યાંક બેક રોલ એવો હતો પડદાના પાછળ, જેના કારણે સંજય જોશીની સીધી ગાંઠ બારે પડી હતી. એ જ રીતે હવે ભાજપમાં એનો જ પુનરાગમન વારંવાર થાય છે અને ભારતીય જનતા પાર્ટી નેતાઓ એકબીજા ઉપર આવા કાંડ ઉભા કરીને એના વિડીયો તૈયાર કરીને પોતાના નેતાઓને બદનામ કરવા માટે વિડીયો તૈયાર કરે છે, જેના કારણે એક હશે તો મારો વારો આવશે એવો ભાજપના અંદર ઇન્ટરનલ ફાઇટિંગ ચાલુ થઈ ગઈ છે. એટલે ક્યાંક આવા સેક્સ કાંડમાં ભારતીય જનતા પાર્ટીનો ઇન્ટરનલ કલ્ચર જે છે એ બગડ્યો છે. એ બગડેલો કલ્ચર આપણા રાજ્યને બદનામ કરે છે, આપણા ક્ષેત્રને બદનામ કરે છે. જે તમે સૌરાષ્ટ્રની વાત કરી, એ જે તમે દક્ષિણ ગુજરાતની વાત કરી, આ બધા તો એક ઘટક જેના સમસ્ત રાજ્યને ખબર છે. પણ સાથે સાથે એવા ઘણા બધા કાંડ છે જે કાર્યકર્તાઓને ખબર છે, નેતાઓને ખબર છે, મહિલા કાર્યકર્તાઓને ખબર છે, પણ બધા મોં બંધ કરીને મૂંગા મોઢે બેઠા છે. કારણ કે બીક લાગે છે કે કઈ આવી વસ્તુ જાહેર કરશો તો પોલીસ બીજો કાયદે પોલીસ કઈ કાર્યવાહી કરતી નથી. આવશે પોલીસ સાયલેન્ટ થઈ જાય છે. પણ ઇન્ટરનલ ઝઘડામાં જે તમે જોયો છે કે જયંતિભાઈ માનુસરેના કેસમાં શું થયું, એવા કોઈ નવા કેસ બનીને ઉભો ના થાય એટલે થોડો એવોઇડ કરે છે. મેં મળવું છે સામાજિક મુદ્દામાં એવું છે કે 30 વર્ષથી તમે સતત કોઈને છૂટતા રહો તો સમાજમાં એવું લાગે આવા છે તો છૂટાઈ જાય છે ને એટલે ટિકિટ આપો.
એટલે આવા લોકોને જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટીના પક્ષમાંથી સસ્પેન્ડ નહીં કરે, એના પાર્ટીમાંથી કાઢશે નહીં, એ આદર્શ ઈચ્છા એના ખરા અર્થમાં ન્યાય જ્યાં પીડિતાઓ છે ન્યાય નહીં મળે ત્યાર સુધી આવા કામ ને કાંડ થતા રહેશે. ભાજપ આ સાડા કાંડ કરતી રહેશે તો તમારા ને મારા જેવા લોકો જે સત્ય લડાઈ લડી રહ્યા છે સત્યાગ્રહ ઉપર એ પણ મહેનત કરશે, પરિણામ નહીં મળે. વાત તો તમારી સાચી છે, કારણ કે નર્મદા જિલ્લામાં પણ આવો જ એક કાંડ થયો હતો. ત્યાં ભાજપના ઉપપ્રમુખે એક આદિવાસી યુવતી પર બળાત્કાર કર્યો હતો. આટલી શરમજનક ઘટના બની હતી. કમલનાથે તો ત્યાં સુધી કહ્યું હતું કે ભાજપ એવું બળાત્કારી પાર્ટી બની ગઈ છે અને ભાજપના 20 નેતાઓ પર દુષ્કર્મનો આરોપ છે. એવું પણ કે મેક ઇન ઇન્ડિયા નહીં પણ રેપ ઇન ઇન્ડિયા, બેટી પઢાઓ બેટી બચાવો, આ આરોપો પણ કમલનાથે મૂક્યા હતા. કોડીનારમાં પણ અગ્રગણ્યોએ જે 14 વર્ષની એક સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું ભાજપના જ નેતાએ, અને 3 માસમાં 3 વખત અગ્રગણીએ આના પર દુષ્કર્મ આચર્યું હતું. સુરત ભાજપમાં વિશાલ પાટીલ સામે પણ બળાત્કારનો આરોપ મૂકવામાં આવ્યો હતો. સુરત ઉધના વિસ્તારમાં રહેતા ભાજપના કાર્યકર્તા સામે પણ થયું હતું અને વિશાલ પાટીલ સામે પણ આ જ પ્રકારની ત્યાં ફરિયાદો થઈ હતી. 17 વર્ષની છોકરી ઉપર બળાત્કાર કર્યો હતો. આ ભાજપ છે, ભાજપનું આ કલ્ચર છે કે જેને લોકોએ ખોબલે ભરીને મત આપે છે. રાજકોટ ભાજપ કોંગ્રેસના નેતા રિવોલ્વર બતાવીને બળાત્કારીઓને કરી હોવાની ફરિયાદ પણ નોંધાયેલી છે. ભાજપના નેતા અમરેલીમાં વિધવા મહિલાને બળાત્કાર ગુજાર્યા હોવાની ફરિયાદ પણ થયેલી છે. તો આ નેતાઓ કરવા શું માંગે છે? તિલકવાડામાં પણ આવું થયું. 30 વર્ષીય યુવતીએ નર્મદા જિલ્લા ભાજપ પર આરોપ મૂક્યો હતો. ભાજપના સૌથી વધુ 21 સંસદ સભ્યો કે ધારાસભ્યો વિરુદ્ધ આવા જ પ્રકારના ગુનાઓ નોંધાયેલા છે. તો આ જે સંસ્કારો આવે છે નેતાઓમાં, એ જ સંસ્કારો ધીમે ધીમે પ્રજા સુધી પહોંચતા છે. વડોદરામાં પણ બળાત્કારના કેસના સંડોવાયેલા ભાજપના નેતાની હકાલપટ્ટી કરવી પડી હતી. ભુજ તાલુકા પંચાયતના સદસ્યએ આદિવાસી મહિલા પર બળાત્કાર પણ કર્યો હતો. આ પણ એક બનેલી ઘટના છે. વિરમગામની સભામાં પણ એક દલિત દીકરીએ ધ્રુસકે રડીને પોતાની આપવીતી કહી હતી કે ભાજપના નેતાએ મારા પર શું કર્યું હતું. જાહેરમાં જ્યારે પ્રજા આવીને કહે છે કે આ નેતાઓ મારી સાથે શું કરી રહ્યા છે, તો આવું બધું કેમ થઈ રહ્યું છે કૈલાસદાનજી? સાહેબ, નલિયા કાંડ થયું પછી ત્યારનું કોંગ્રેસમાં તમારે કોંગ્રેસે એક નલિયા કાંડ વિરુદ્ધ યાત્રા કાઢી. યાત્રા નલિયાથી ચાલુ થઈ યાત્રા પછી સૌથી શરમજનક ઘટના એ હતી કે નલિયા કાંડના આ યાત્રાના વિરોધમાં ઠેર ભાજપાના કાર્યકર્તાઓ, હું ચહેરા બધાને ઓળખું છું, ભાજપાના કાર્યકર્તા રસ્તા ઉભા રહીને આ યાત્રાનો વિરોધ કરતા હતા. અને વિરોધ કરતા એ બધું પતી જે દિવસે આ નલિયા કાંડની યાત્રા વિરમગામ આવી કે આ વિરમગામમાં જે તમે દીકરીનું નામ લીધું એ દીકરી પોતે સભામાં આવી હતી. સભાના સ્ટેજ ની જોડે શું થઈ કહેવામાં આવ્યું હતું, પણ આજ સુધી એ દીકરી જોડે એનો ન્યાય મળે કે નહીં મળે એટલે કોઈને ખબર નથી. દીકરી બેચારી પોતાની જિંદગીમાં શું જીવે છે કોઈને ખબર નથી. પણ ત્યાં આવા કાંડ પછી પણ ભાજપાના એક માણસ ત્યારે એરેસ્ટ નતો થયો. ભાજપાના જવાબદાર જે લોકો નામ આરોપીઓ હતા એ કોઈને પકડવામાં ના આવ્યો અને દીકરી ન્યાય ન મળી શકે. એક બાજુ આ જ નેતાઓ જ્યારે દુષ્કર્મો આચરે છે અને બીજી બાજુ આ જ સરકાર એને ઢાંકવા માટે તો બધા જ પ્રયત્નો કરે છે, બરાબર છે, પણ જે પીડિતાઓ છે એને પણ ન્યાય નથી મળતો. આનાથી શરમજનક સરકારો કઈ હોઈ શકે? આનાથી શરમજનક પાર્ટી બીજી કઈ હોઈ શકે? કોંગ્રેસ કરતા પણ ગયેલા નેતાઓ છે. આપણે એવું લાગી રહ્યું છે, આપણે અત્યાર સુધી એવું માનતા હતા કે કોંગ્રેસ જ સૌથી ભ્રષ્ટ અને સૌથી કરપ્ટ થી લઈને સૌથી સેક્સ મેનિયાક પાર્ટી હતી એવું અત્યાર સુધી માનતા હતા. પરંતુ એનાથી પણ આ ખરાબ પરિસ્થિતિ આજે આપણે જોઈ રહી છે. કારણ કે ભરૂચ ભાજપના આગેવાનનો જે પૂર્વ પટ્ટી નિકોરા ફાર્મ હાઉસમાં રંગરેલિયા મનાવતા મહિલાઓના આગેવાનોની કેટલીક ઘટનાઓ બહાર આવી હતી. કોડીનાર ભાજપના અગ્રગણીનો 14 વર્ષની સગીરા પર 3 વખત બળાત્કાર કર્યો હોવાની ઘટના પણ બહાર આવી હતી. અને આ બધી જ્યારે ઘટનાઓ બહાર આવતી હતી ત્યારે 2021માં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે એવું કહ્યું હતું કે ગુજરાતમાં મહિલાઓની સુરક્ષાના મામલે એક મહિલાનું વિશેષ સત્ર બોલાવવાની માંગણી એમણે કરી હતી. આટલી હદે ત્યારે થયું હતું. તો કર્ણાટક કરતા તો ખરાબ પરિસ્થિતિ ગુજરાતમાં છે. આવા ઓછામાં ઓછા 102 ઘટનાઓ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સામે નોંધાયેલી છે. 102 ઘટનાઓ. આટલા બધા નેતાઓ એની સાથે જોડાયેલા છે. ગુજરાતમાં શહેરા વિધાનસભા વિસ્તારમાં ભાજપના ધારાસભ્ય જેઠાભાઈ આહિર સામે પણ
બળાત્કારનો આરોપ હતો અને એની એફિડેવિટમાં વારંવાર બતાવી ચૂક્યા છે. જ્યારે ચૂંટણી લડતા હતા ત્યારે ગુજરાતના 11 MP MLA એવા હતા આગાહી ટર્મમાં કે જેની સામે મહિલાઓ સામે ગુનાઓ હતા, છેડતીના કિસ્સાઓ બનાવ્યા હતા, અવમાન અને હત્યા, બળાત્કારનો પ્રયાસ જેવા ગુનાઓ હતા. તો આ ટિકિટો કેમ આપે છે આ નેતાઓને? જયેશભાઈ, કેમ રાજકીય નેતાઓ આવા જ નેતાઓને ટિકિટ આપી રહ્યા છે? એમ કારણ છે દિલીપભાઈ કે આવા નેતાઓ માત્ર મેરિટ પર ટિકિટ નથી લેતા હોતા. એ લોકો પાસે કોઈક ને કોઈક ઉપરી એમના જે નેતા હોય, સિનિયર નેતા હોય, એમની દુખતી નસ તેમના હાથમાં હોય છે. દાખલા તરીકે કચ્છની જ વાત કરીએ તો કચ્છમાં ભાજપના એવા નેતાઓ આવતા હતા જે નલિયાકાંડથી પહેલાથી કચ્છની મહેમાનગતિ માણતા હતા. હવે મહેમાનગતિ માણતા હોય એટલે સ્વાભાવિક રીતે એમની ક્લિપ બની ગઈ હોય. હવે ક્લિપ બની ગઈ હોય, પહેલા પ્રેમથી વાત કરે, હવે ક્લિપ હોય એટલે કે સાહેબ તમારી ક્લિપ છે, ટિકિટ આપો છો કે બહાર પાડીએ, એટલે પેલા એમને પછી આપવું પડે, ચલો ટિકિટ લઈ લો. એટલે કોઈ મેરિટ ઉપર જે જઈને કે સારા વ્યક્તિ છે, લોકો માટે સેવા કરે છે એટલે ટિકિટ આપીએ એવું હોતું નથી. અહીંયા માત્ર ધંધાકીય સંબંધો, એકબીજા સાથેના જે દબાણ જે થતું હોય છે, જરૂરિયાત મુજબનું જે એ પણ કામ કરી જતું હોય છે. અને કચ્છમાં તો મોટા ભાગે આવું થતું હોય છે. આ બહુ નવી વાત નથી. બીજું હું તમને એક બીજી વાત ઉમેરું કે 2 દિવસથી આ પ્રકરણ ચાલે છે કર્ણાટકનું. તો મારા જેવા પત્રકારોને નવી એટલા માટે નથી લાગતી કે જે હોય અને એની સામે જો આંખો મીચી લેતી હોય તો આ તો બીજા પક્ષની વાત છે, જનતા દળ સેક્યુલરની. ભાજપની તો વાત જ નથી. એટલે 3000 ક્લિપ હોય કે 6000 ક્લિપ હોય, એ લોકોને કોઈ ફરક પડવાનો નથી. અને એ તમે જોઈ ચુક્યા છો કે 14મી એપ્રિલે ખુદ વડાપ્રધાન એ જે ભાઈ છે MP જેના સામે આવા આક્ષેપ થાય છે એને જીતાડવાનું આહવાન કરે છે અને એ ભાઈ ભારત છોડીને બહાર પણ જતા રહે છે. એટલે હવે તમે કલ્પના કરી લો કે પોલીસ ધારે તો તમને સામાન્ય ગુનામાં અડધી રાત્રે ઘરમાં સુઈ જાય તો ઉપાડી લે છે. અને પેલા માણસની 3000 ક્લિપ હતી તો પણ એ આરામથી બેંગ્લોર એરપોર્ટ પર ગયો છે અને ત્યાંથી ભારતમાંથી બહાર નીકળી ગયો છે. એટલે આ કોઈ મોટી વાત નથી. કોંગ્રેસના જે દૂષણો હતા, ને દિલીપભાઈ, એ પૂરેપૂરા દૂષણો હવે ભાજપમાં આવી ગયા છે. મને તો જયેશભાઈ એવું લાગે છે કે એનાથી પણ વધારે દૂષણો આવી ગયા છે. જો આપણે પત્રકાર, જાણીતા પત્રકાર કે જે એકદમ સાચું બોલનારા છે. દિલીપભાઈ, તમને નવી વાત કરું. આ દેશ આખાએ જોયું કે નરેન્દ્રભાઈ મોદી આ દેશમાં રામ મંદિર ને ભગવાન રામની પૂજા કરી. આપણે બધા આંખે જોયું, બરાબર છે. અને આપણે બધા લાગુ ઓહો કેટલું મહાન કામ થઈ ગયું. હવે એ વ્યક્તિત્વ જયારે આ રેપિસ્ટ જોડે હાથ ઊંચો કરીને કે આને મજબૂત કરો, મારો હાથ મજબૂત થશે, તો આપણી આંખ અને દેશના લોકોને શરમથી માથે ઝુકાઈ જાય. આ પ્રધાનમંત્રી વિચાર્યું કે આવા લોકો બેસાય જ નહીં. અને પ્રધાનમંત્રી આઈબી ને ખબર નથી કે આ ખોટા ધંધા ચાલી રહ્યા છે. આ વિડીયો એના 2 વર્ષથી ફરતા હતા ત્યારે આ લોકોને ખબર ના પડી આઈબી, CBI, ED શું કરતી હતી. એમને ખબર ના પડી કે કેવા વિડીયો ચાલી રહ્યા છે, પ્રધાનમંત્રી ઉપર રહ્યા છે. આપણા ધાર્મિક વ્યવસ્થા લગ્યા છે આવામાં. આ પોતાની જાતે રાષ્ટ્ર વાતો કરાવવા દેશને બદનામ કરી રહ્યા છે ને આપણા રાષ્ટ્રના સંસ્કૃતિને સન્માનને બદનામ કરી રહ્યા છે. તમે જે વાત કરી રહ્યા છો તો એ ભાજપ જાણતું હતું કે ભાજપના જ નેતાઓએ પત્ર લખીને કહ્યું હતું કે આ સંસદ સભ્યો સામે આ પ્રકારના આરોપો છે ને વિડીયો ક્લિપો છે ને એના આરોપો મૂકવા હતા. આ જાણીતા પત્રકાર જે રવિશકુમારે પણ આટલી કેટલીક વાત કરી. એને આપણે પહેલા સાંભળીએ કૈલાસદાનજી, પછી હું તમારી પાસે આવું છું. પહેલા રવિશકુમારને સાંભળીએ એ શું કહી રહ્યા છે. यौन संबंध बनाने से लेकर कथित रूप से बलात्कार करने वाला प्रज्वल रेवान्ना जर्मनी भाग गया है। प्रज्वल रेवान्ना पूर्व प्रधानमंत्री HD देवेगौड़ा का पोता है और कर्नाटका के हसन लोकसभा सीट से दूसरी बार चुनाव लड़ रहा है। इस चुनाव में बीजेपी का पार्टनर है। प्रधानमंत्री नरेंद्र मोदी ने प्रज्वल के लिए वोट मांगे हैं। हम इस वीडियो में आगे बताएंगे कि राज्य की पूरी बीजेपी को पता था कि प्रज्वल का क्या रिकॉर्ड है। इसके हजारों वीडियो हैं, फिर भी बीजेपी के नेतृत्व ने अपने कार्यकर्ताओं को मजबूर किया कि वे प्रज्वल को जिताने के लिए प्रचार करें। 2800 वीडियो इसके वायरल हो चुके हैं। हर दूसरे वीडियो में इसे अलग अलग उम्र की महिलाओं के साथ कथित रूप से यौन संबंध बनाते और बलात्कार करते हुए बताया जा रहा है। मीडिया रिपोर्ट के अनुसार बलात्कार के बाद इन महिलाओं को ब्लैकमेल कर सके,
इसलिए रेवन्ना वीडियो भी बनाता था। यही नहीं, जिस महिला ने एफआईआर लिखवाई है उसने प्रज्वल के पिता एचडी रेवन्ना का भी नाम लिया है। प्रज्वल का कहना है कि वीडियो नकली है, मॉर्फ किए गए हैं, लेकिन उसे भागने की क्या जरूरत? मूળ આ રવીશકુમાર જે કહી રહ્યા છે એમાં ગંભીર બાબત તો એ છે કે વડાપ્રધાનનો પૌત્ર છે, વડાપ્રધાનનો પુત્ર જે છે એ પણ આમાં સંડોવાયેલો છે। તો આખી જે ઘટના છે અત્યંત ગંભીર છે। જેવી કચ્છ અને બીજી અલગ અલગ જગ્યાએ આ ઘટનાઓ બની છે ભાજપની, લગભગ 102 જેટલી ઘટનાઓ, અને કુલ બીજી સાથે ઉમેરીએ તો દિલ્હીની અને મુંબઈની જો ઉમેરવામાં આવે, દીવ દમણની ઉમેરવામાં આવે તો આ તો 108 આવી ઘટનાઓ છે। આ આપણે જોઈએ છીએ દેવગૌડા સાથેના એની તસવીરો આપણે જોઈએ છીએ કે જે નરેન્દ્ર મોદી સાથે એને તસવીરો પડાવી હતી એ પણ આપણે જોઈએ છીએ। તો આ અત્યંત ગંભીર બાબત છે। કચ્છથી શરૂ થયેલી એક યુવતીની જાસૂસી પ્રકરણ આજે કર્ણાટક સુધી પહોંચી ગયું છે। ગુજરાતના લોકોએ ચેતવાની જરૂર હોય એવું લાગે છે કૈલાસદાનજી? સાહેબ 100% જાગૃત નેતાઓને જાગવું પડશે, જાગૃત જનતાને પણ જાગવું પડશે। આમાં ક્યાંક જનતા આપણે એટલી જવાબદાર છે। કચ્છની જનતાને ખબર છે કે કયો માણસ કયા પક્ષના લોકો કયા કાંડમાં સંડોવાયેલા છે, કોણ રેતી ચોરી કરે છે, કોઈ બલાત્કારી છે, કોણ ખોટા હેરાનગતિ કરે છે। તોય ભાજપમાં 6 ધારાસભ્ય કેન્ડિડેટ કચ્છમાંથી ચૂંટાઈ આવે, એટલે ક્યાંક જનતા પણ આટલી જવાબદાર છે। આના માટે મતદારો પણ એટલા જવાબદાર છે। આજના રાજકીય પરિપ્રેક્ષમાં આવા બધા કાંડ હોવા પડે। ઠક્કર, જયંતિ ઠક્કરની વાત કરી તમે, પેલા ગુજરીયા સ્વર્ગસ્થ જયંતિભાઈ ભાનુશાલીની વાત કરી, છબીલદાસ પટેલની વાત કરી, આ બધા ક્યાંક ને ક્યાંક આ સિસ્ટમમાં સંડોવાયેલા હતા, પણ તોય 2 ધારાસભ્ય બન્યા, એનામાંથી બન્યા ને તો મત આપવાવાળા કોણ? તમારા મારા જે વ્યક્તિઓ। એટલે ક્યાંક આપણે મતદારો એટલા જવાબદાર છીએ, જ્યાં સુધી આપણે પોતે બલાત્કારીઓને, ભ્રષ્ટાચારીઓને અને એવી પાર્ટીઓને મત આપતા રહેશું ત્યાં સુધી તમને મને કોઈ હક નથી કે આવી વ્યવસ્થા સુધારવાની વાત કરી। હું તો એ વાત કરું છું। તમારી વાત સાચી છે જયેશભાઈ, તમારી પાસે આવું છું હમણાં। આવો જ એક હમણાં થોડા દિવસ પહેલા જ આજે કૈલાસદાને કહ્યું એટલે મને યાદ આવ્યું કે થોડા દિવસ પહેલા જ મધ્ય ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર, લોકસભાના ઉમેદવાર, એનો એક વિડીયો બહાર આવ્યો છે। એક નહીં 6 વિડીયો અલગ અલગ બહાર આવી છે, અને એમાં એ વિડીયો એવી છે કે જે સંસદ સભ્યોને ન શોભે એવી બ્લુ ફિલ્મ રીતસર દેખાય છે, અને એ આખી ઘટના બહાર આવી છે। કેટલાક ન્યૂઝપેપરમાં એ બાબત છપાઈ પણ છે, અને જેવી ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ખબર પડી ત્યારે એને દિલ્હી બોલાવવામાં આવ્યા, છતાં પણ એને ટિકિટ આપવામાં આવી છે। જયેશભાઈ, છતાં પણ એને ટિકિટ આપવામાં આવી છે। છેલ્લામાં છેલ્લો ભારતીય જનતા પાર્ટીના નેતાઓનો આ જે કલંકિત વિડીયો છે એ પણ આપણે જોયો છે। તો આવું કેમ નેતાઓ સમજતા નથી? એ તમે તો વારંવાર વાત કરી છે કે મૂળ એની પાછળના શું કારણો છે। તો પ્રજાએ ખરેખરમાં ચેતવા જેવું છે। આ લોકસભામાં આવા જે ઉમેદવારો છે એને હરાવવા જોઈએ। આપણે મીડિયાની દિલીપભાઈ આ વાત કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે પણ ટ્વીટ કરીને કહી છે કે કેટલાક નેતા એવા છે ચૂંટણીમાં લડી રહ્યા છે મધ્ય ગુજરાતના, એમના વિડીયો વાયરલ થયા છે અને એમને દિલ્હી જવું પડ્યું છે, અને એ કોણ છે એ બધા જાણે છે, બધાને ખબર છે, કોંગ્રેસને ખબર છે, ભાજપને ખબર છે, લોકોને પણ ખબર છે, અને છતાં એમને ટિકિટ આપવામાં આવી છે। અને જો તો પણ એ જીતી જાય તો એક વસ્તુ તો નક્કી છે કે લોકોને ગમે છે, અથવા તો લોકોને ન ગમતું હોય તો એ જીતે છે, તો એની પાછળ કઈ ગડબડ થઈ રહી છે। એ શું ગડબડ છે એ આપણને ખબર નથી, પરંતુ આટલી ખરાબ વાત જાહેરમાં થતી હોય, એમને બોલાવવામાં આવતા હોય, બધા જાણતા હોય, સોશિયલ મીડિયામાં ચર્ચા થતી હોય, અને તો પણ જો એ માણસ જીતે તો મને નથી લાગતું કે લોકો એનાથી પ્રભાવિત થઈને વોટ આપતા હોય। કોઈક એવી અદ્રશ્ય શક્તિ, કોઈક એવું સિસ્ટમ કામ કરી રહી છે જે આવા લોકોને વિજેતા કરવામાં મદદ કરે છે। હવે એ શું છે એ લોકોએ સમજવાની જરૂર છે। સમજવાનું છે કૈલાસ। આપણે જયેશભાઈ તમારી વાત સાથે હું 100% સહમત છું કે કંઈક એવી ગડબડ થઈ રહી છે, અને કૈલાસદાને પણ કચ્છમાં એમણે જેવી ચૂંટણી પૂરી થઈ ત્યારે એમણે એક પત્રકાર પરિષદ કરી હતી, અને એમણે જાહેરાત કર્યું હતું કૈલાસદાનજી કે આ વીવીએમમાં શું ગોટાળાઓ થઈ રહ્યા છે, તમે જાહેર કર્યું હતું, એ શું હતું? સર એ ઈવીએમ છે ને, ઈવીએમ જયારે મેં ઈવીએમ મશીન મારે વોટિંગ પતી ને એ દિવસે 99% બેટરી બધા મશીનો બાકી હતી, 99% બેટરી। પછી એ ઈવીએમ ગયો સ્ટ્રોંગ રૂમમાં, સ્ટ્રોંગ રૂમમાં જયારે મશીન ફિલ થઈ ગયો, સ્ટ્રોંગ રૂમ બંધ થઈ ગયો, પછી જયારે કાઉન્ટિંગ માટે કાઢવા આવી
તો લગભગ 20% બેટરીઓમાં 99% બેટરી બેકઅપ બાકી હતું અને 80% બેટરીઓમાં 74%, 76%, 72% બેટરી બેકઅપ બાકી હતો. એ બેટરી બેકઅપ બાકી હતો એટલે મેં ઇલેક્શન કમિશનને વાત કરી કે ભાઈ રાતોરાત પડ્યા 80% મશીને શું કામ કર્યું કે એની બેટરી 20 થી 24 થી 25% ડાઉન થઈ ગઈ. આવો પ્રશ્ન ઇલેક્શન કમિશનરને મોકલ્યો અને કલેક્ટરને મોકલ્યો. આ સુધી કોઈએ મને જવાબ નથી આપ્યો. અહીંયા સુધી બરાબર છે. જે ચાલુ ધારાસભ્ય છે એના વિરુદ્ધમાં જે માંડવી ઇલેક્શન એના વિરુદ્ધમાં ઇલેક્શન કમિશનને એક લેટર લખ્યો છે. એ લેટરમાં મેં પુરાવા સાથે પુરાવો આપવા પુરવાર કર્યો છે. જે ઇલેક્શનનો ખર્ચાની જે લિમિટ છે એનાથી વધારે પૈસા વાપર્યા છે અને એ પૈસા હું નથી કહેતો, બેંક એકાઉન્ટ જોવાથી ખબર પડે છે, થર્ડ પાર્ટી વેરિફિકેશન ની ખબર પડે છે. તો ઇલેક્શન કમિશને આટલો સમય થઈ ગયો, હજી મને જવાબના રિપીટેડ રિમાઇન્ડર મૂકું છું તો જવાબ આપતા નથી અને કે જે ઇન્વેસ્ટિગેશન છે, તપાસ ચાલે છે, આવા જવાબો આપે છે. એટલે ક્યાંક જે છે ને ઇલેક્શન કમિશનને એપ્રોચ ભારતીય જનતા પાર્ટીના આ મામલા આખાના કાન કરવા અને આ પદ્ધતિ હટીને ઇલેક્શન ચીફ ઇલેક્શન કમિશનર જે સિલેક્શનનો પ્રોસિડિંગ છે જેને નરેન્દ્રભાઈ મોદી ચેન્જ કરીને વિરોધ પક્ષ નેતા પોતાના પાર્ટીના જ લોકોને એમાં મિનિસ્ટરને કેને બનાવે છે પાર્ટી. એટલે 3 જણાના બેન્ચમાં 2 ભાજપના જ હોય છે અને 1 કોંગ્રેસનો આવે છે. તો એ લોકો 3 જણા નિર્ણય લઈને ચીફ ઇલેક્શન કમિશનર બનાવે તો બાકી એ જ બનાવીને ભાજપ કાપતી હોય. એવા ચીફ ઇલેક્શન કમિશનર બેસવા પછી તમે ક્યારે પણ ઇલેક્શન કમિશન ના આભાર રાખી શકો. એ જે ટીએન સેશને આપણે બતાવ્યું હતું કે ઇલેક્શન કમિશનર ઇલેક્શન કરાવે છે નક્કી સરકાર, પણ સમય ફરી ગયો, સરકાર ઇલેક્શન કરાવે છે, ઇલેક્શન કમિશનર વાત કટપુતલી છે. વાત સાચી છે તમારે. હવે આપણે સમયની મર્યાદા છે. જયેશભાઈ, તમારો કોઈ મુદ્દો રહી જાય છે? હા, ગઢવી સાહેબે જે ઈવીએમ મશીનની વાત કરી એની અંદર એક મુદ્દો એવો પણ છે કે વીવીપીએની જે સ્લીપ મેચ કરવાની જ્યારે કાર્યવાહી ચાલતી હતી, સુપ્રીમ કોર્ટમાં એ કેસ ચાલતો હતો, એ દરમિયાન તમને કદાચ યાદ હોય તો નોર્થ ઇસ્ટમાં એક રાજ્ય છે ત્રિપુરા કે નાગાલેન્ડ, એક્ઝેક્ટ મને યાદ નથી, ત્યાં 100%થી વધારે મતદાન નોંધાયું. ત્રિપુરા એ જે પરિણામ જેનો કેસ ચાલે છે, વીવીપીએટીએમ ની જે સ્લીપો મેચ કરવાની વાત ચાલે છે, એ ચૂંટણી દરમિયાન 100%થી મતદાન થાય છે. એનો મતલબ એવો કે 100 મતદાર છે અને વોટિંગ 115 થાય છે. હવે આવા ચમત્કારોની અંદર આવા બળાત્કારીઓ જીતી જાય તો બહુ નવાઈ નહીં લગાડવાની. નવાઈ નહીં. એટલે આપણે એક મત તો છીએ કે આ જે કઈ ગુજરાતની પ્રજા એવી છે કે આવી બાબતો બિલકુલ ચલાવી ન લે. એને કોઈ પણ સંજોગમાં ચૂંટીને સંસદ સભ્ય ન બનાવે ન જ બનાવે. અને એટલા માટે ભારતીય જનતા પાર્ટીએ ઘણા બધા નેતાઓની ટિકિટ કાપી છે. એમાં 4 સંસદ સભ્યો એવા છે કે જે આવા સ્કેમ સાથે જોડાયેલા છે. તો ગુજરાતની પ્રજા તો ક્યારેય આવા લોકોને મત આપે નહીં, છતાં પણ એને મત મળી રહ્યા છે. આવા ચૂંટાઈ આવે છે, ચૂંટાઈને જાય છે, તો કંઈક તો ગડબડ છે, એમાં તો કોઈ સવાલ નથી. આ બંને મહાનુભાવો સાથે જોડાઈ રહ્યા એ બદલ ખૂબ ખૂબ આભાર. આપણો સમયની મર્યાદા છે અને આવા જ કોઈક મુદ્દાઓ પર આપણે જોડાઈશું. નમસ્તે. તો આ હતી વાત આખી કચ્છથી લઈને કર્ણાટક સુધીની સેક્સ કાંડ કેવા થઈ રહ્યા છે, નેતાઓ કઈ રીતે આ સેક્સ સાથે જોડાઈ રહ્યા છે, કર્ણાટકથી કચ્છ સુધી ને કચ્છથી કર્ણાટક સુધી. એના ઘણા બધા ઉદાહરણો પણ આપણે જોયા છે. 108 જેટલા આવી ઘટનાઓ ગુજરાતમાં બની છે, ગુજરાત ભારતીય જનતા પાર્ટીમાં બની છે અને એને ગુજરાતના લોકો અત્યંત ગંભીરતાથી લઈ રહ્યા છે. અને આ લોકસભાની ચૂંટણીમાં એની અસર દેખાય એવું લાગી રહ્યું છે. આવા જ મુદ્દાઓ પર આપણે વારંવાર વાત કરતા રહીશું. લોકોના પ્રશ્નો સાથે, લોકોની નૈતિકતા સાથે જોડાયેલી ઘણી બધી બાબતોની આપણે ચર્ચા કરીશું. તમે પણ તમારી પાસે આવા કોઈ જ મુદ્દા હોય તો તમે કોમેન્ટ કરી શકો છો અને કોમેન્ટના આધારે જો એ અંગેની ખરાઈ કરીને યોગ્ય લાગશે તો એ પણ અમે બાબતો રજૂ કરીશું અને તમારી સમસ્યા હળવી થાય, લોકો જાણકારી મેળવે આની તમારી સમસ્યાની, તો એ બધી જ બાબતો આપણે લઈશું. નમસ્તે. આવતીકાલે પણ આવા જ કોઈક મુદ્દાઓ પર ચર્ચા કરીશું.